આપણે હવે આને ઉતારી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણે ફ્લાવર વટાણાનું શાક બનાવીશું. એકદમ સરસ ફ્લાવર વટાણાનું શાક બનાવવાનું છે. તો આપણે એના માટે કટિંગ કરી નાખીશું. આપણે આવી રીતના જુદું કરી નાખવાનું છે. જુદું કરી અને સરસ પહેલાં ધોઈ લેવાનું છે. તો આપણે આમાં એડ કરીશું. આપણે ફ્લાવરને બધું જુદું કરી નાખ્યું છે. જુદું કરી અને એકદમ સરસ અલગ કરી નાખ્યું છે. તો આપણે આને સરસ પહેલાં ધોઈને સાફ કરી લઈશું. આપણે ધોઈને સાફ કરી લીધું છે. તો આપણે એને હવે અંદર બાફા મૂકવાનું છે. ફ્રાય કરી લઈશું. પહેલાં તો આપણે આપણે આની અંદર પાણી એડ કરવાનું છે. ડૂબે એટલું પાણી એડ કરવાનું છે. આપણે એમાં 1 ચમચી મીઠું એડ કરવાનું છે. આપણે ગેસને ચાલુ કરી દીધો છે. તો આપણે સરસ એકદમ બફાવા દેવાનું છે. આપણે એનું શાક બનાવવાનું. આપણે આને ઢાંકી દઈશું. 5 થી 10 મિનિટ 5 મિનિટ જ તે એને બફાવા દે. આપણું ફ્લાવર સરસ બફાઈ ગયું છે. એકદમ મસ્ત થઈ ગયું છે. તો આપણે એને એકદમ સરસ થઈ ગયું છે. આપણે આનું પાણી કાઢી લેવાનું છે. તો આપણે આને ઉતારી લઈશું. ઉતારીને હવે આપણે એનો વઘાર કરીશું. એકદમ સરસ આપણે ઉતારી લઈશું. પેન મૂક્યું છે. તો આપણે એનો વઘાર કરીશું. 2 પાવડા તેલ નાખીશું. આપણે જીરાનો વઘાર કરવાનો છે. તો આપણે એમાં જીરું નાખીશું. આપણે મીઠા લીમડાના પત્તા નાખીશું. આપણે એમાં હિંગ નાખીશું. આપણે 2 લીલા મરચાં કટિંગ કર્યા છે. તો 2 લીલા મરચાં નાખીશું. તો આપણે 2 ટમેટાને સમાર્યા છે. તો આપણે 2 ટમેટાને અંદર એડ આપણે સરસ એને સાતરવા દેવાના છે. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું એડ કરીશું. હળદર એડ કરીશું. આપણે સરસ સાતરવા દઈશું. ગેસને આપણે ધીમો કરી દઈશું. આપણે લસણવાળી પેસ્ટ બનાવીએ છીએ સૂકા મરચાંમાં લસણ નાખીને. તો આપણે 2 ચમચી મરચું નાખીશું. પછી એને સરસ હલાવી લઈશું. અડધો વાટકો આપણે વટાણા લીધા છે લીલા. તો આપણે એને અંદર એડ કરીશું. આપણે અંદર ફ્લાવર નાખવાનું. ફ્લાવર આપણે બાફીને સરસ કમ્પ્લીટ કર્યું. આપણે એને સરસ હલાવી દઈશું. આપણે પાણી જરાય નથી નાખવાનું. આપણે આમ જ તે શાક બનાવવાનું. બની ગયું ને એકદમ સરસ. પાણી નાખીએ ને તો એનો સ્વાદ ઓછો થઈ જાય છે. આપણે થોડી વાર એને ઢાંકી દઈશું. આપણે હવે એને જોઈ લઈશું. સરસ આપણું શાક તૈયાર છે. એકદમ સરસ મસ્ત બની ગયું છે. આપણે થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું. આપણે લીલા સમારેલા ધાણા એડ કરીશું. આપણે સરસ હલાવી લઈશું. આપણું શાક સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયું છે. બની ગયું ને તો આપણે શાકને ઉતારી લઈશું. આપણું શાક સરસ તૈયાર છે. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.